હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? આજના લેક્ચરમાં આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટ એવો ટોપિક સંકરણ હાઇબ્રિડાઇઝેશન વિશે ભણવાનું છે. એમાં આપણે પહેલાં થોડુંક આગળના લેક્ચરનું રિકેપ કરી લઈએ. તો આગળના લેક્ચરમાં આપણે લુઈસ ડોટ સ્ટ્રક્ચર જોયા હતા, ત્યારબાદ પછી વેસ્પર થિયરી વિશે જોયું હતું, ત્યારબાદ વેલેન્સ બોન્ડ થિયરી જોઈ હતી. તો એમાં જે વીબીટી છે, વીબી થિયરી એટલે કે વેલેન્સ બોન્ડ એટલે કે સંયોજકતાવાદ, સંયોજકતા બંધનવાદ. તો આ જે થિયરી હતી એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ હતી. હા, આમાં શું હતું તો કે જે લુઈસ અભિગમ હતો, એ લુઈસ અભિગમ છે એ માત્ર આપણને આકાર વિશે માહિતી આપતો હતો. લુઈસ અભિગમ શેના વિશે માહિતી આપતો હતો? આકાર વિશે માહિતી આપતો હતો. ત્યારબાદ આવ્યું વેસ્પર થિયરી, વેસ્પર સિદ્ધાંત. એસાના વિશે માહિતી આપી વેસ્પર સિદ્ધાંતે? તો કે સાદા અણુઓની ભૂમિતિ વિશે, સાદા અણુઓની ભૂમિતિ વિશે. તો આ વેસ્પર્સ થિયરીનો શું ફાયદો થયો આપણને? તો કે આપણે જો કોઈ સાદા અણુઓ હોય એની ભૂમિતિ કેવી છે આપણે જાણવું હોય તો એ વેસ્પર સિદ્ધાંતથી આપણે જાણી શકતા હતા. જેમ કે એક્ઝામ્પલ આપતો હતો તમને, તો CH4 છે, માની લો કે મિથેન, એનું લુઈસ ડોટ સ્ટ્રક્ચર છે એ કેવું હોય? કાર્બનની સંયોજકતા કેટલી હશે? 4 હશે. એ તો 4 સંયોજકતા હોય એનો મતલબ કે કાર્બન છે બીજા ચાર તત્વો સાથે જોડાઈ શકે. તો માની લો કે હાઇડ્રોજન હોય, એ હાઇડ્રોજન એનો એક ઇલેક્ટ્રોન લઈને આવે, તો આ એક હાઇડ્રોજન, આ બીજો હાઇડ્રોજન, આ ત્રીજો હાઇડ્રોજન અને આ ચોથો હાઇડ્રોજન. તો આવી રીતે આ હાઇડ્રોજન છે એ 4 હાઇડ્રોજન આવ્યા. તો આના મદદથી આપણને ખાલી એના ઇલેક્ટ્રોનની રચના કેવી છે એના વિશે જ આપણને ખ્યાલ પડે છે. એનો આકાર કેવો છે એ લુઈસ ડોટ સ્ટ્રક્ચરથી આપણને ખ્યાલ પડતો નથી. તો એનો ભૂમિતિક આકાર કેવો હશે એ કોણે કીધું આપણને? વેસ્પર સિદ્ધાંતે, કે ભાઈ એનો આકાર છે એ કંઈક આવી રીતે હોય, સમચતુષ્ફલકીય. એટલે કે એક હાઇડ્રોજન છે એ ઉપરની સાઈડ હશે ને બીજો હાઇડ્રોજન છે એ પાછળની સાઈડ હશે. આને કેવો આકાર કહેવાય? સમચતુષ્ફલકીય. તો આ હતી વેસ્પર થિયરી. ત્યારબાદ આવે છે હવે લેટેસ્ટ કે જે વીબીટી થિયરી છે, અને ત્યાર પછી પણ આવશે એક એમઓટી, મોલિક્યુલર ઓર્બિટલ થિયરી. તો અત્યારે આપણે આ વીબીટી વિશે ચર્ચા કરીએ છીએ. તો વીબીટીમાં શું હતું તો કે જે બે હાઇડ્રોજન હોય, તો કે માની લો શરૂઆતમાં સિમ્પલ એક્ઝામ્પલ મેં આપ્યું હતું તમને હાઇડ્રોજન વિશે. તો એમાં H+H એટલે બનશે H2. તો આમાંથી જે બંધ બનશે એ કઈ રીતે બનશે? તો કે એક હાઇડ્રોજન હતો એ બીજા હાઇડ્રોજનની જ્યારે પાસે આવે ત્યારે એના બે જે કેન્દ્રો હોય એની વચ્ચેનું જે અંતર હોય એને એની બંધ લંબાઈ કહેવાય. તો આ રીતે જેમ નજીક આવતા જશે તેમ તેમ હાઇડ્રોજન છે એની વચ્ચે બંધ છે એ બનતો જશે, અને જ્યારે બંધ બનશે ત્યારે અમુક ઉર્જા છે એ છૂટી પડે. અને કેટલી હતી? 435.8 કિલો જૂલ પર મોલ. એને શું કહેવાય? બંધન ઉર્જા કહેવાય. ને આ રીતે હાઇડ્રોજન છે એનો મોલિક્યુલ છે બનતો હોય. તો એમાં અપ સ્પિન ને ડાઉન સ્પિન પણ મેં તમને કીધું હતું કે એક હાઇડ્રોજન હશે એમાં ઉપરની સાઈડ અપ સ્પિન હશે, બીજો હાઇડ્રોજનનો પરમાણુ હશે એ નીચેની સાઈડ સ્પિન હશે એનું ડાઉન સાઈડ, અને જે આનાથી કમ્બાઈન થઈ અને H2નો મોલિક્યુલ બનશે એનું સ્પિન કેવું હોય? આ સેન્ટરમાં આ સંકરણ થશે વચ્ચે, ને આવી રીતે એના ઇલેક્ટ્રોન છે એ દર્શાવવામાં આવે છે. તો આ રીતે હાઇડ્રોજન પરમાણુ છે એનો જે સ્પિન કઈ રીતે એકબીજા સાથે જોડાય છે એ પણ આપણે જોઈ લીધું હતું. હવે ત્યારબાદ જે કક્ષાઓ આવતી હતી અને કક્ષાઓ અને પછી બંધ વિશે પણ આપણે ચર્ચા કરી હતી કે સિગ્મા બંધ છે, પાઈ બંધ છે. તો એના વિશે થોડીક માહિતી આપી દઉં તમને પછી. તો એમાં સિગ્મા બંધ કોને કહેવાય? તો કે આંતરકેન્દ્રીય અક્ષ ઉપર જે કક્ષાનું સંમિશ્રણ થાય એને સિગ્મા બંધ કહેવાય. આંતરકેન્દ્રીય અક્ષ એટલે તો ખ્યાલ છે, આ જે અક્ષ હોય એ અક્ષ ઉપર જો કોઈનું સંમિશ્રણ થતું હોય, એટલે કે માની લો કે આ સંમિશ્રણ ક્યાં થયું કહેવાય? આ અક્ષ ઉપર સંમિશ્રણ થયું કહેવાય. તો
તો આમાંથી જે બંધ બને એને કેવો બંધ કહેવાશે? સિગ્મા બંધ. ત્યારબાદ પાઈ બંધ કોને કહેવાય? તો કે અક્ષને લંબ. અક્ષને લંબ એટલે આવી રીતે આ પ્રકારનું જે સંમિશ્રણ હોય એને કેવું કહેવાય? પાઈ બંધ કહેવાશે. આ પ્રકારના સંમિશ્રણથી જે અક્ષને લંબ હશે તેનાથી કયો પ્રકારનો બંધ બને છે? પાઈ બંધ બને છે. ત્યારબાદ આપણે ઘણા બધા એક્ઝામ્પલ પણ જોયા હતા સિગ્મા બંધના અને પાઈ બંધના. તો એમાં અક્ષને લંબ હોય અને અક્ષને સમાંતર એટલે કે અક્ષ ઉપર હોય તો એના આધારે આપણે અલગ અલગ કરી શકીએ છીએ કે કયો બંધ છે એ સિગ્મા બંધ હશે, કયો બંધ છે એ પાઈ બંધ હશે. હવે ત્યારબાદ મેઇન ટોપિક આપણો આવે છે હવે સંકરણનો. સંકરણ એટલે કે હાઇબ્રિડાઇઝેશન. તો આમાં સંકરણ, પહેલાં તો સંકરણ વિશે જરૂર શું કામ પડી? સંકરણની જરૂર શું પડી? તો કે આપણે જો માની લો કે કોઈ બહુ પરમાણવીય અણુઓ હોય જેવા કે CH4 છે, NH3 એટલે કે એમોનિયા છે, આ મિથેન, અમોનિયા અથવા તો H2O એટલે કે વોટર જેવા બહુ પરમાણવીય અણુઓના ભૌમિતિક આકાર સમજવા માટે પાઉલિંગ, આ સાયન્ટિસ્ટ છે પાઉલિંગે સંકરણનો ખ્યાલ આપ્યો હતો. શેના માટે ખ્યાલ આપ્યો હતો? તો કે CH4 એટલે કે મિથેન છે, એમોનિયા છે, H2O છે, આવા બધા જે બહુપરમાણવીય એટલે જેમાં એક કરતાં વધારે પરમાણુઓ હોય તેવા અણુઓ એને કહેવાય બહુપરમાણવીય અણુઓ. એના ભૌમિતિક આકાર સમજવા માટે, એના ભૌમિતિક આકાર એટલે કે એનો ભૌમિતિમાં આકાર કેવો હશે એ બધું સમજવા માટે પાઉલિંગ નામના વૈજ્ઞાનિકે આ સંકરણનો ખ્યાલ આપ્યો હતો. તો આ એની બેઝિક વાત થઈ ગઈ. હવે સંકરણની જો આપણે કોઈ ડેફિનેશન છે એ ડેફિનેશન જો લખવી હોય તો એ ડેફિનેશન કંઈક આવી રીતે થાય છે. જો સંકરણની ડેફિનેશન કે કોને સંકરણ કહેવાય? તો કે જેની ઉર્જા વચ્ચે ખૂબ ઓછો તફાવત હોય તેવી કક્ષકો એકબીજા સાથે જેની ઉર્જાઓ ખૂબ ઓછો તફાવત હોય એટલે કે બે કોઈ એવી કક્ષકો હશે કે જેના ઇલેક્ટ્રોન એટલે કે એની ઉર્જા વચ્ચે ખૂબ જ ઓછો તફાવત હોય એવા ઉર્જા હશે, એવી જે કક્ષકો હશે એવી કક્ષકોની વચ્ચે એકબીજા સાથે આંતર મિશ્રિત થાય અને તેની ઉર્જાનું પુનઃ વિતરણ થઈ સમાન ઉર્જા અને આકાર ધરાવતી નવી કક્ષકોનો એક સેટ તૈયાર થાય તેને સંકરણ કહે છે. તો આ ડેફિનેશન છે. આ તમે જો ગોખવા બેસશો તો આ ક્યારેય તમારું ભેગું થશે નહીં. એટલે આને સમજવાની ટ્રાય કરજો કે જેની ઉર્જા વચ્ચે ખૂબ ઓછો તફાવત હોય એટલે કે એવી કક્ષકોની વાત થાય છે કે જેની ઉર્જા વચ્ચે ખૂબ જ ઓછો તફાવત હોય છે. એવી કક્ષકો જ્યારે એકબીજા સાથે આંતરમિશ્રિત થાય એટલે કે જ્યારે એકબીજામાં મિક્સ થાય અને તેની ઉર્જાનું પુનઃ વિતરણ થાય. પુનઃ વિતરણ શું કામ થાય? તો કે કોઈ જે કક્ષકો હોય એમાં બધી કક્ષકોમાં જે ઉર્જા રહેલી હોય એ બધી ઉર્જા સરખી ના હોય.
કોક કક્ષક એવી હોય કે જેની પાસે ઓછી ઉર્જા હોય, અમુક કક્ષકમાં વધારે ઉર્જા હોય, તો શું કરે કે સરભર કરી દે. ટૂંકમાં બધી કક્ષાઓમાં કેવી ઉર્જા હોવી જોઈએ? એક સરખી ઉર્જા હોવી જોઈએ, ના કોઈમાં વધારે હોવી જોઈએ, ના કોઈમાં ઓછી હોવી જોઈએ. એટલે એનું પુનઃ વિતરણ થઈ, એટલે કે જ્યાં ઘટતી હોય ત્યાં થોડીક ઉર્જા વધી જાય અને જ્યાં વધારે હોય ત્યાં થોડીક ઉર્જા ઘટી જાય. એટલે પુનઃ વિતરણ થઈ અને સમાન ઉર્જા અને સમાન આકાર ધરાવતી, એટલે કે બધી જ કક્ષકો છે એ બધા જ કક્ષકોની ઉર્જા કેવી હોય? સમાન ઉર્જા અને આકાર પણ કેવો હોય એનો? સમાન. એવી કક્ષકોનો એક નવો સેટ તૈયાર થાય, એટલે કે નવી જ કક્ષકો છે એ બને છે. આ ઘટનાને શું કહેવાય? સંકરણ કહેવાય. જો હજી આ ડેફિનેશનમાં કંઈ ખ્યાલ નહીં પડતો હોય કદાચ, તો એક આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીશું. કાર્બનનું એક્ઝામ્પલ લઈએ, એના દ્વારા આપણે સમજીએ. તો જો આ કાર્બન છે, તો એ કાર્બન એનો પરમાણુય ક્રમાંક કેટલો હોય? Z બરાબર 6 હોય. એટલે કે કાર્બનમાં 6 ઇલેક્ટ્રોન હશે. તો એ એની ઇલેક્ટ્રોન રચના લખી નાખવી, તો એમાં 1s2, 2s2 અને 2p2, 2, 4 અને 6 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો આ શું થઈ ગયું? એની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. હવે આને હજી કંઈક સારી રીતે લખીએ તો આપણે આવબાવના નિયમ પ્રમાણે બોક્સમાં આપણે એને લખીએ છીએ ઇલેક્ટ્રોનને. તો આ 1s માં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. તો આ 1 અને આ 2. ત્યારબાદ 2s2 છે, તો આ 2sમાં પણ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે ત્યારબાદ 2p, તો p કક્ષક છે તો એમાં px, py અને pz એવી રીતે 3 હશે. એટલે આ px, આ py અને pz એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. તો કે આ 1 ઇલેક્ટ્રોન અને આ બીજો ઇલેક્ટ્રોન. આ શેમાં આવ્યું? 2px માં, અને આ છે 2py માં, અને 2pz છે એ કેવી છે? ખાલી છે. તો આ 3 આવી રીતે ઇલેક્ટ્રોન છે એની ગોઠવણી થયેલી હોય. શેમાં? તો કે કાર્બનના પરમાણુમાં. ખાસ ધ્યાન રાખજો. હવે સંકરણ કઈ રીતે થાય છે એ અત્યારે તમને જાણવા મળશે. તો આ કઈ છે? એની 1s કક્ષક છે, આ 1s, આ 2s કક્ષક છે. આ શું છે? 2px, 2py અને 2pz. એમાં 2p માં કેટલા? 2 ઇલેક્ટ્રોન છે, તો 1 ઇલેક્ટ્રોન અહીંયા, 1 ઇલેક્ટ્રોન y માં, અને z છે એ કેવી છે? ખાલી છે. તો હવે આ એની ધરાવસ્થા. આ કઈ અવસ્થા છે? ધરાવસ્થા, એટલે કે સિમ્પલ સ્ટેટ છે. હવે જો આને એક્સાઇટેડ એટલે કે ઉત્તેજિત અવસ્થામાં જો આપણે કાર્બન છે એને લખવા હોય તો એના ઇલેક્ટ્રોન કઈ રીતે લખી શકીએ? તો કે કાર્બન ઉપર આવી રીતે સ્ટાર દોરવાનો. એટલે આ એની કેવી અવસ્થા વિશે આપણે વાત કરીએ છીએ? હવે એની ઉત્તેજિત અવસ્થા વિશે આપણે ચર્ચા કરીએ છીએ. તો એમાં જનરલી શું થાય છે ખબર? આ જે 2s માં જે 1 ઇલેક્ટ્રોન છે ને, આ 2 ઇલેક્ટ્રોન છે ટોટલ, એમાંથી 1 ઇલેક્ટ્રોન આ છેલ્લી કક્ષા 2pz માં જતો રહેશે. શું કામ? કેમ કે જો આપણે ઇલેક્ટ્રોનને ઉત્તેજિત કરીએ, ઉત્તેજિત કરવા માટે શું કરવું પડે? કંઈક એનર્જી આપવી પડે. એટલે જે કોઈ એનર્જી આપણે આપશું, અને આ જે 2s કક્ષકમાં જે ઇલેક્ટ્રોન રહેલો છે એ ઇલેક્ટ્રોન ક્યાં જતો રહેશે? 2pz માં જતો રહેશે. એટલે ત્યારબાદ આની કંઈક ઇલેક્ટ્રોન રચના આવી રીતે થશે. આ 1s, એમાં તો 2 ના 2 જ છે, એમાં કાંઈ ફેર પડશે નહીં. ત્યારબાદ આ 2sમાં 1 ઇલેક્ટ્રોન વધશે. આ 2s એમાં 1 ઇલેક્ટ્રોન વધ્યો, એક તો જતો રહ્યો આગળ. અને ત્યારબાદ આ p, એમાં પણ 1, આ px, પછી આ py, એમાં પણ 1, અને pz એમાં પણ 1 ઇલેક્ટ્રોન. આ 1 ઇલેક્ટ્રોન ક્યાંથી આવ્યો? 2s માંથી. તો હવે આ રીતે જે બન્યું છે આ એને સંકર. હવે આ સંકરણ કોનું થશે ખબર? આ 4નું થશે છેલ્લે. શું કામ? કેમ કે એક તો આ 4 જે છે એના ઉર્જા છે, એમાં બધા જ કક્ષકો જેની ઉર્જા છે એની વચ્ચે ખૂબ જ ઓછો તફાવત છે. તો આપણે ડેફિનેશનમાં એ જ જોયું હમણાં કે જે કક્ષકોની વચ્ચે ઓછો તફાવત હોય, ઉર્જાનો ઓછો તફાવત હોય, એની વચ્ચે સંકરણ થશે. તો સંકરણ ક્યાં થશે? આ 2s, પછી 2px, 2py અને 2pz, આ 4ની વચ્ચે સંકરણ થશે. અને
ત્યારબાદ બનશે કઈ રીતે? તો કે આ 4 એ 4 છે એનું સંકરણ, એટલે કે 4 એ 4 કેવી થઈ જશે? ભેગી થઈ જશે, એટલે કે આવી રીતે બની જશે. આ 1, આ 2, આ 3 અને 4. 4 એ 4માં એક એક ઇલેક્ટ્રોન હશે. અને આ બધી જ કક્ષકો જે બની છે એને નવું કંઈક નામ, એટલે આ નવી કક્ષા બની છે. આ 4 એ 4 કક્ષકો સરખા અથવા તો લગભગ સરખા ઉર્જાવાળી, એટલે કે સરખા એનર્જીવાળી જે કક્ષકો હતી એનું સંમિશ્રણ, આંતર સંમિશ્રણ થયું અને પછી શું બન્યું? નવી જ કક્ષકો બને છે કે જેની સમાન ઉર્જા અને સમાન આકાર હોય છે. અને આનું જો નામ આપવું હોય તો આપણે આગળ જોઈએ તો સંકરણ કોનું કોનું થાય છે? એક તો જો આ એક s ઓર્બિટલનું થાય છે અને p કેટલી છે? 3 છે. તો શું થયું? sp3 થયું. એક s કક્ષક અને આ 1, 2 અને 3. 3 કેટલી છે? કઈ છે? p કક્ષક છે. તો આ બધી જ ઇન્ડિવિડ્યુઅલ, આ એકને sp3 કક્ષક કહેવાય, ત્યારબાદ આ બીજી છે એને પણ sp3 કહેવાય, ત્રીજી કક્ષકને પણ sp3 કહેવાય અને ચોથી કક્ષક છે એને પણ sp3 કક્ષક છે કહેવાય. તો આ રીતે સંકરણ થાય છે. હજી એકવાર જો ડેફિનેશન કહી દઉં તમને કે કઈ રીતે સંકરણ થાય છે. તો ડેફિનેશન કઈ હતી? તો કે જેની ઉર્જા વચ્ચે ખૂબ ઓછો તફાવત હોય, એટલે કે આ 4 છે, આ 4 કક્ષકો એની વચ્ચે ખૂબ ઓછો તફાવત હોય છે. તો એ 4ની વાત થાય છે અહીંયા. તો એવી કક્ષકો હોય એના બીજા સાથે સંમિશ્રિત થાય છે, એટલે કે આ બધી શું થાય છે? એકબીજા સાથે સંમિશ્રિત થાય છે. આ કેવી કક્ષકો છે? કે જેની ઉર્જા લગભગ સરખી હોય, એની વચ્ચે બહુ તફાવત હોય નહીં, એવી કક્ષાનું શું થાય છે? સંમિશ્રણ થાય છે. અને મિશ્રણ થઈ જાય પછી શું થાય છે? ઉર્જાનું પુનઃ વિતરણ થાય છે. એટલે કે અમુક કક્ષકો એવી હશે કે જ્યાં ઓછી ઉર્જા હશે, અમુકમાં વધારે હશે, તો એ બધું એક સરખી ઉર્જા વેચાઈ જશે. જ્યાં વધારે હશે ત્યાંથી જ્યાં ઓછી હોય ત્યાં થોડીક ઉર્જા જતી રહેશે. તો આમ થઈ અને છેલ્લે શું બનશે? કે સંમિશ્રણ થઈ અને ઉર્જાનું પુનઃ વિતરણ થઈ અને સમાન ઉર્જા અને સમાન આકાર ધરાવતી આ બધી જે કક્ષકો નવી બને છે એમાં ઉર્જા પણ સમાન હશે, એનો આકાર પણ સમાન હશે. તો સમાન ઉર્જા અને આકાર ધરાવતી નવી કક્ષકોનો એક સેટ તૈયાર થાય છે. તો આ સેટ એક તૈયાર થઈ ગયો. આ ઘટનાને શું કહેવાય? સંકરણ કહેવાય છે. એકદમ સરળ ડેફિનેશન છે. ઓમ લાંબી છે પણ જો યાદ રાખવા જશો તો નહીં સમજાય, એટલે સમજજો તો જ તમને યાદ રહેશે. તો આ સંકરણ વિશે ડેફિનેશન થઈ ગઈ એની. હવે ત્યારબાદ નેક્સ્ટ આવે છે સંકરણની વિશિષ્ટ ખાસિયતો, કે એના ફાયદા શું છે સંકરણના, કઈ રીતે સંકરણ છે આપણને યુઝફુલ થાય છે. તો સંકરણની વિશિષ્ટ ખાસિયતો, કે એમાં એવું બધું છે શું સંકરણમાં, હાઇબ્રિડાઇઝેશનમાં એવું બધું છે શું કે એટલું બધું ઉપયોગી છે. તો એમાં પહેલો પોઈન્ટ, આપણે પોઈન્ટ વાઇઝ જ સમજતા જશું. સંકરણમાં એની ખાસિયતો છે એમાં પહેલો પોઈન્ટ. તો એમાં પહેલો પોઈન્ટ શું કહે છે? તો કે જે સંકૃત કક્ષકો હોય એ સંકૃત કક્ષકોની સંખ્યા સંકરણ પામતી કક્ષકોની સંખ્યા એ બે કેવી હોય છે? સમાન જ હોય છે. જો સંકૃત કક્ષકોની સંખ્યા, સંકૃત કક્ષકો કોને કહેવાય? તો કે જે કક્ષકો એનું સંકરણ થવાનું છે, તો એને શું કહેવાય? સંકૃત કક્ષકો. એની સંખ્યા છે એ સંકરણ પામતી કક્ષકોની સંખ્યા બરાબર હોય છે. સંકૃત કક્ષકો હોય તેની સંખ્યા સંકરણ પામતી કક્ષકોની સંખ્યા બરાબર જ હોય છે. તો સંકૃત કક્ષકો એટલે કે જેનું સંકરણ થઈ ગયું છે. તો એવી કક્ષકો કઈ છે? તો કે જો અહીંયા ઉપરના એક્ઝામ્પલમાં જો આ કક્ષક જેનું સંકરણ થઈ ગયું છે તો આને સંકૃત કક્ષક કહેવાય. તો આ 1, 2, 3 અને 4 સંકૃત કક્ષકો છે. તો આ કેટલી છે? 4 છે. તો જેનું સંકરણ
સ્થાયી છે એ પણ કેટલી છે? 1 2 3 અને 4, ટોટલ 4 જ છે. એટલે કે જેનું સંકરણ થતું હોય એની સંખ્યા અને જે કક્ષકનું સંકૃત થઈ ગયેલું હોય, એટલે કે જેનું સંકરણ થઈ ગયું હોય, એ બંનેની સંખ્યા કેવી હશે? હંમેશા સરખી જ હોય છે. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ, સેકન્ડ પોઈન્ટ આવે છે તો કે સંકૃત કક્ષકો હંમેશા સમાન ઉર્જા અને આકાર ધરાવે છે. એ આપણે હમણાં જ વાત કરી આગળ. સંકૃત કક્ષકો હંમેશા સમાન ઉર્જા અને આકાર ધરાવે છે. આપણે હમણાં જ વાત કરી, જે કાર્બન હતું એની ઉત્તેજિત અવસ્થામાં જે કાર્બન જાય છે ત્યારે જે સંકૃત કક્ષકો મળે છે એમાં જે કક્ષકો નવી બને છે એ બધાની ઉર્જા કેવી હશે? સમાન જ હોય છે. અને તેનો આકાર પણ કેવો હોય છે? સમાન જ હોય છે. હવે થર્ડ પોઈન્ટ આવે છે જે થોડોક ઇમ્પોર્ટન્ટ છે. એ થર્ડ પોઈન્ટ શું કહે છે? તો કે શુદ્ધ પરમાણ્વીય કક્ષકો કરતા સંકર કક્ષકો, શુદ્ધ પરમાણ્વીય કક્ષકો કરતા સંકર કક્ષકો છે એ સ્થાયી બનવાની રચનામાં વધુ અસરકારક હોય છે. જો પહેલા લખી નાખીએ આપણે, પછી સમજાવું તમને. શુદ્ધ પરમાણ્વીય કક્ષકો કરતા સંકર કક્ષકો સ્થાયી બંધની રચનામાં વધુ અસરકારક હોય છે. તો જો આમાં બે શબ્દ નવા આવ્યા, એક તો આ શુદ્ધ પરમાણ્વીય કક્ષકો અને બીજું કયું છે? સંકર કક્ષકો. તો સંકર કક્ષકો તો વિશે તમને ખ્યાલ જ હોય કે જે સંકરણ થઈ ગયેલું હોય એને સંકર કક્ષકો કહેવાય. તો શુદ્ધ પરમાણ્વીય કક્ષકો કોને કહેવાય? તો કે જેનું સંકરણ હજી બાકી છે તેને કહેવાય શુદ્ધ પરમાણ્વીય કક્ષકો. એટલે આપણે આગળ એક્ઝામ્પલ જોયું હતું એમાં કંઈક આવી રીતે હતું. આ 1s, ત્યારબાદ આ 2s, પછી pxy p2px 2py અને 2pz, એવી રીતે 3 અલગ અલગ હતું. આ 2px, આ 2py અને 2pz. તો આ રીતે 3 અલગ અલગ હતું. 4 અત્યારે કક્ષકો કેવી છે? અલગ અલગ છે. તો આને શું કહેવાય? શુદ્ધ પરમાણ્વીય કક્ષકો, કે જેનું હજી સંકરણ નથી થયું. અને સંકરણ થઈ જાય એટલે આ 4 શું થઈ જાય છે? જોઈન્ટ થઈ જાય છે. ત્યારબાદ શું, કેવી રચના બને છે? આવી 1 2 3 અને 4, 4 એક જ કક્ષકમાં આવી જાય. આને કેવી કહેવાય? સંકર કક્ષકો. તો ખ્યાલ આવી ગયો શુદ્ધ કક્ષકો કોને કહેવાય? શુદ્ધ પરમાણ્વીય કક્ષકો અને સંકર કક્ષકો. હવે વાક્ય વાંચીએ કે શુદ્ધ પરમાણ્વીય કક્ષકો કરતા, એટલે કે આના કરતા સંકર કક્ષકો છે એ સ્થાયી બંધની રચનામાં વધુ અસરકારક છે. હવે સ્થાયી બંધ એટલે કેવો બંધ? તો કે જે સ્ટેબલ હોય. તો સ્ટેબલ હોય તો એ સ્ટેબલ કોઈ પણ વસ્તુ ક્યારે હોય? તો કે જ્યારે એમાં એનર્જી છે એની આપલે અથવા તો એનર્જી છે એ એકદમ સરખી હોય ત્યારે. તો આપણે ઉપરની કક્ષામાં કે જેમાં શુદ્ધ પરમાણ્વીય કક્ષકોની વાત કરીએ તો આમાં આપણે ખ્યાલ હોય તો તમને મેં કીધું હતું કે આ 4 વચ્ચે ઉર્જાનો તફાવત ખૂબ ઓછો હોય છે. ઉર્જાનો તફાવત ખૂબ ઓછો હોય છે એટલે કે તફાવત હોય તો છે જ, પણ સંકર કક્ષામાં આપણે શું વાત થઈ હતી કે બધી જ કક્ષકો હોય એની ઉર્જા છે એ પુનઃ વિતરણ થાય અને સરખી ઉર્જાવાળા, સરખા આકારવાળા નવા કક્ષકો છે એ બને છે. એટલે આમાં ઉર્જા કેવી છે? બધામાં સરખી છે. તો સરખી ઉર્જા હોય તો બંધ એકદમ સ્થાયી બનવાનો છે. પણ આમાં તફાવત હોય ઉર્જામાં એટલે બંધ એટલો બધો સ્થાયી બને નહીં. એટલે આ ત્રીજો પોઈન્ટ એ જ કહેવા માંગે છે કે શુદ્ધ પરમાણ્વીય કક્ષકો કરતા સંકર કક્ષકો છે એ સ્થાયી બંધની રચનામાં વધુ અસરકારક હોય છે. એટલે કે આ સંકર કક્ષકો છે એ વધારે અસર કરે છે સ્થાયી બંધ રચવા માટે. હવે લાસ્ટ પોઈન્ટ આવે છે આપણો 4th નંબરનો. એમાં
જે સંકૃત કક્ષકો છે એના આકારમાં એવી રીતે અમુક પસંદ કરેલ દિશામાં, પણ દિશા કેવી હોય છે? ચોક્કસ, એટલે કે દિશાત્મક હોય છે. એના જેવી સ્થાયી ગોઠવણી અને ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે ન્યૂનતમ આકર્ષણ અથવા તો અપાકર્ષણ હોય તેવી સંકરણના પ્રકાર, એટલે કે જે કક્ષાઓ વચ્ચે ઇલેક્ટ્રોન રહેલા હોય, જે ઇલેક્ટ્રોન રહેલા હોય એની વચ્ચે જે અપાકર્ષણ થતું હોય એ જે પોસિબિલિટીમાં ન્યૂનતમ અપાકર્ષણ હોય, જે પોસિબિલિટીમાં ન્યૂનતમ અપાકર્ષણ થાય એવી પોસિબિલિટીમાં એની જે કક્ષકો હોય એ ગોઠવાયેલી હોય છે. જો પહેલાં આપણે પોઈન્ટ લખી નાખીએ કે ચોથો પોઈન્ટ છે શું ખરેખર, તો એમાં સંકૃત કક્ષકો અવકાશમાં એવી રીતે અમુક પસંદ કરેલ દિશામાં દિશાત્મક હોય છે જેથી સ્થાયી ગોઠવણી અને ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે નિમ્નતમ અપાકર્ષણ હોય. એટલે કે આ ચોથો પોઈન્ટ છે એ ખરેખર જો કહેવા શું માગે છે તો કે અવકાશમાં જે આ ગોઠવણી થતી હોય એની, એટલે કે સ્પેસમાં જે ગોઠવણી થતી હોય, સ્પેસ એટલે ઉપરનું જે અવકાશ હોય એ નહીં હો, સ્પેસ એટલે ખાલી જગ્યા, એમાં જે આપણે સંકૃત કક્ષકો હોય એની ગોઠવણી કરીએ છીએ એ અમુક ચોક્કસ પસંદ કરેલી દિશા, એટલે કે જેની દિશા ફાઇનલ જ હોય પહેલેથી. અને એ ફાઇનલ કઈ રીતે થાય છે તો કે એની અંદર જે ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે જે અપાકર્ષણ થતું હોય એ જે રીતે સૌથી ઓછું બને, જે રીતે સૌથી ઓછું અપાકર્ષણ થાય એ રીતે એની કક્ષકો ગોઠવાયેલી હોય છે. જેમ કે કાર્બનનું એક્ઝામ્પલ આપું તો કાર્બનમાં પહેલેથી જ એની કક્ષકો છે એ કઈ રીતે ગોઠવાયેલી હશે તો કે જે રીતે એને ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે સૌથી ઓછું અપાકર્ષણ હોય એ રીતે એની કક્ષકો પહેલેથી જ ગોઠવાયેલી હોય છે. પછી માની લો કે આમાં કોઈ હાઇડ્રોજન આવે છે તો એ હાઇડ્રોજન અહીંયા આવ્યો, અહીંયા આવ્યો, અહીંયા આવ્યો ને અહીંયા આવ્યો, આ 4 હાઇડ્રોજન એના ઇલેક્ટ્રોનને લઈને આવે છે. તો એનાથી શું થાય છે? મિથેન નામનો અણુ બને છે. અને આ હાઇડ્રોજન છે એ પછી ફરીથી એની જગ્યા બદલતો નથી, એટલે કે એની કક્ષકો હોય એ પહેલેથી ફિક્સ જ હોય. આમાં જે ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા હોય એનાથી મેક્સિમમ અંતર એકબીજાથી મેક્સિમમ અંતર, એટલે કે મહત્તમ દૂરીએ હોય છે કે જેનાથી એ બે ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ છે એ કેવું બને છે? ન્યૂનતમ બને છે. તો આ એનો ચોથો પોઈન્ટ હતો. હવે નેક્સ્ટ ટોપિક આવે છે એના પછીનો, સંકરણ માટે કંઈક અગત્યની શરતો છે કે જે શરતો લાગુ પડવી જોઈએ સંકરણ કરાવવા માટે. તો એ જોઈ લઈએ. સંકરણ માટે અગત્યની શરતો. તો હવે સંકરણ માટેની અગત્યની શરતો છે. એમાં પહેલી શરત કે પરમાણુની સંયોજકતા કોષમાં રહેલી કક્ષકો જ સંકરણ પામે છે. તો એ તો આપણે પહેલેથી લઈ અત્યાર સુધી એ જ શીખીએ છીએ કે પરમાણુની સંયોજકતા કોષમાં રહેલા કક્ષકો જ સંકરણ પામે છે. એટલે કે સંયોજકતા કોષ એટલે કે જે પરમાણુ હશે, માની લો કે આ પરમાણુ હોય એની સંયોજકતા કોષ એટલે કે જે બહારની જે કક્ષા હોય, એ તો આપણને ખબર જ છે જ્યારે કોઈ પણ પરમાણુનું અણુનું જે સંકરણ થતું હોય એટલે કે એકબીજામાં મિશ્રણ થતું હોય ત્યારે બહારની કક્ષાના જે ઇલેક્ટ્રોન હોય એનું જ સંમિશ્રણ થાય છે. એટલે કે આ બહારની કક્ષા જ એકબીજામાં મિક્સ થાય, તો બહારની કક્ષા મિક્સ થાય તો એને સંયોજકતા કક્ષ કહેવાય. તો અહીંયા શું લખ્યું છે કે પરમાણુની
સંયોજકતા કોષમાં રહેલી કક્ષકો જ સંકરણ પામે છે. એટલે કે આ જે સંયોજકતા કોષ હોય એમાં જેટલી કક્ષકો રહેલી હોય ને એનું જ ખાલી સંકરણ થાય છે. બીજો પોઈન્ટ તો કે સંકરણ અનુભવતી કક્ષકોને લગભગ સમાન ઉર્જા હોવી જોઈએ. હવે આ શું કહેવા માંગે છે? જો સંકરણ અનુભવતી કક્ષકોને લગભગ સમાન ઉર્જા હોવી જોઈએ એટલે કે હમણાં આગળ વાત કરી હતી આપણે કાર્બનના એક્ઝામ્પલમાં કે જે 4 કક્ષકો બનતી હતી એની ઉર્જાનો તફાવત છે એ કેવો હોવો જોઈએ? લગભગ સાવ ઓછો હોવો જોઈએ, તો જ છે એ એકબીજામાં સંકરણ થાય છે. તો એ પણ આપણે આગળ જોઈ જ ગયા હતા. હવે ત્રીજો પોઈન્ટ આવે છે સંકરણ અગાઉ ઇલેક્ટ્રોનની બઢતી અનિવાર્ય શરત નથી. હવે આ એક ત્રીજો ટોપિક છે અને એક ચોથો ટોપિક છે, એ બંને હારે તમને સમજાવી દઉં. જો ચોથો શું છે? એવું જરૂરી નથી કે અર્ધપૂર્ણ કક્ષકો જ સંકરણમાં ભાગ લે છે. કેટલીક બાબતોમાં સંયોજકતા કોષની પૂર્ણ ભરાયેલી કક્ષકો પણ સંકરણમાં ભાગ લે છે. જો હવે ત્રીજો પોઈન્ટ અને ચોથો પોઈન્ટ આ બંને પોઈન્ટને સમજવાના છે. તો ત્રીજો પોઈન્ટ શું કહે છે? જો સંકરણ અગાઉ ઇલેક્ટ્રોનની બઢતી અનિવાર્ય નથી એટલે કે જે ઇલેક્ટ્રોનની બઢતી થાય છે. જો આગળના એક્ઝામ્પલમાં આપણે જોયું હતું કે કાર્બન પાસે જે 2s માં ઇલેક્ટ્રોન હતો, કાર્બન પાસે જે 2sમાં ઇલેક્ટ્રોન હતો, આવી રીતે આ 1sમાં 2 ઇલેક્ટ્રોન હતા, ત્યારબાદ આ 2sમાં 2 ઇલેક્ટ્રોન હતા અને પછી 2px 2py અને 2pz. આમાં પીમાં કેટલા હતા? અહીંયા 1 અને અહીંયા 1, z એની ખાલી હતી. તો આમાં શું થતું હતું? 1 ઇલેક્ટ્રોન 2pz માં જતો હતો. તો આને શું કહેવાય? ઇલેક્ટ્રોન પ્રમોટ થયો એટલે કે એની બઢતી થઈ. તો આ રીતે બઢતી થાય એવું દર વખતે જરૂરી નથી. અમુક એવા એક્ઝામ્પલ પણ છે કે જેમાં આ ઇલેક્ટ્રોન છે એ એક આગળ કે ટ્રાન્સફર પણ થતો નથી, તેમ છતાં સંકરણ થાય છે. તો અત્યારે આપણે આ ત્રીજો પોઈન્ટ છે એનો એ જ પોઈન્ટ કહેવા માંગીએ છીએ કે આ જે શરત છે એ જરૂરી નથી કે દર વખતે ઇલેક્ટ્રોન છે એ આગળ પ્રમોટ થવું જ જોઈએ એટલે કે એની બઢતી છે એ થવી જ જોઈએ. તો એક્ઝામ્પલ જો તમને આપું બીજું કે એક આપણે એમોનિયાનું એક્ઝામ્પલ લઈએ. તો જો એમોનિયામાં કઈ રીતે હોય? NH3 આવી રીતે હશે. તો આમાં 1 નાઇટ્રોજન અને 3 હાઇડ્રોજન હોય છે. તો આની નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના કેટલી હોય? એમાં ઇલેક્ટ્રોન કેટલા હોય? 6 ને 1 7 ઇલેક્ટ્રોન હશે. તો એમાં ઇલેક્ટ્રોન રચના એની કેટલી થશે? 1s2 2s2 2p3 3 ને 2 5 ને 2 7 ઇલેક્ટ્રોન. હવે આ 7 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે આને જો ગોઠવવા હોય આપણે તો આ 1s2 આ 1 અને આ 2, ત્યારબાદ 2s2 આ 1 અને 2, હવે 2p3 એટલે કે x y અને z ત્રણેયમાં એક એક ઇલેક્ટ્રોન, 1 આ 2 અને આ 3. તો હવે આમાં જો ત્રીજો પોઈન્ટ આપણો શું હતો? તો કે કઈ શરત છે અનિવાર્ય નથી? તો કે સંકરણ અગાઉ ઇલેક્ટ્રોનની બઢતી છે અનિવાર્ય નથી. તો કાર્બનમાં તો બઢતી થતી હતી, એમાં તો આ 2s માંથી 2pz માં જતો હતો. તો આમાં તો ઇલેક્ટ્રોન ક્યાંય જતો નથી તો પણ સંકરણ થાય છે એટલે એ શરત છે એ અનિવાર્ય નથી. તો આમાં શું થાય છે? આ ફર્સ્ટ છે એ 1s2 આ 1s કક્ષક છે, આ 2s આ 2px
આ 2p અને આ 2pz. તો આ ચારે ચાર કક્ષકો છે, છેલ્લી ચાર, એનું જે તફાવત હોય ઉર્જાનો એ એકદમ ઓછો હોય. તો આ ચાર વચ્ચે છેલ્લી ચાર એટલે કે જે સંયોજકતા ઇલેક્ટ્રોન હોય, સંયોજકતા કક્ષક એટલે કે જે છેલ્લી કક્ષક હોય, તો એક કક્ષકનું જ સંકરણ થતું હોય. તો આનું સંકરણ થઈ અને શું બનશે? 1, આ 2, 3 અને 4, ચારે ચાર ભેગી થઈ જશે. તો આમાં કેટલી છે? 2 ઇલેક્ટ્રોન, આ 2 અને બાકીમાં 1 1. તો 1, 2 અને 3. તો આ એક એસ કક્ષક અને 3 પી કક્ષક એટલે કેવું સંકરણ થયું? sp3. આ પણ sp3. આ બધી sp3 જ કક્ષકો કહેવાય. તો આ sp3 સંકરણ થયું. તો sp3માં કઈ રીતે હશે? તો કે વચ્ચે એક નાઇટ્રોજન સેન્ટ્રલ એટમ હશે અને ત્યારબાદ એની ગોઠવણી કઈ રીતે અવકાશમાં થાય? તો કે જે રીતે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ એકબીજાથી મહત્તમ દૂરીએ રહે એ રીતે. તો અહીંયા ઉપર આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યા, ત્યારબાદ આ નાઇટ્રોજનનો પહેલો ઇલેક્ટ્રોન, પછી નાઇટ્રોજનનો બીજો ઇલેક્ટ્રોન અને આ નાઇટ્રોજનનો ત્રીજો ઇલેક્ટ્રોન. આ બધા આ ત્રણ છે એ કેવા છે? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે કે જે બંધ બનાવવામાં ભાગ લે છે. હવે આમાં શું થાય? તો કે બહારથી માની લો કે એક હાઇડ્રોજન આવ્યો, એનો એક ઇલેક્ટ્રોન લઈને અહીંયા, ત્યારબાદ બીજો હાઇડ્રોજન આવ્યો આ ઇલેક્ટ્રોન પાસે અને ત્રીજો હાઇડ્રોજન આવશે અહીંયા. તો આ શું બની ગયું? જો NH3. આવી રીતે સંકરણ થાય છે. એટલે આને સંકરણને કેવું કહેવાય? sp3 સંકરણ. અને હવે આપણો ચોથો પોઈન્ટ છે એ પણ આના જ ઉપરથી સમજાઈ જશે. એ શું હતું કે એવું જરૂરી નથી કે અર્ધપૂર્ણ કક્ષકો, એટલે કાર્બનમાં કેમ અહીંયા 2pz ખાલી હતી પણ અહીંયા તો ભરેલી છે, તો આ ખાલી હોય તો એને શું કહેવાય? અર્ધપૂર્ણ કહેવાય. તો એવું જરૂરી નથી કે અર્ધપૂર્ણ કક્ષકો હોય એ જ સંકરણમાં ભાગ લે છે. આ તો ફૂલફિલ છે, એટલે કે આ જે કક્ષક છે એ કેવી છે? આ 2s કક્ષક એ ફૂલફિલ ભરેલી છે, આખી કમ્પ્લીટ ભરેલી છે, બે ઇલેક્ટ્રોન ભરેલા છે આમાં. તો એ કક્ષા હોય એવી પણ સંકરણ કરે છે. તો આ વાત થઈ ગઈ એની ખાસિયતો અને એના શરતોની, કે સંકરણમાં કઈ કઈ વસ્તુ છે એ જરૂરી હોય છે. હવે ત્યારબાદ આપણે હવે આગળ સંકરણના પ્રકારો જોવાના છે કે કયા કયા ટાઈપના સંકરણ હોય છે. એમાં લગભગ મેં તમને આગળ પણ થોડું ઘણું ડિટેલ્સ તો મેં તમને આપેલી જ હતી કે આ જો આવી જ રીતે એક એસ કક્ષક અને 3 પી કક્ષક, એક એસ અને 3 પી કક્ષક, તો કયું સંકરણ થાય? sp3. હવે એક એસ કક્ષક અને 2 પી કક્ષક, તો કયું સંકરણ થાય? sp2. હવે એવી જ રીતે એક જ એસ કક્ષક, એક જ પી કક્ષક, તો sp સંકરણ. તો આ 3 સંકરણ તો એમણમ થઈ ગયા. હવે એના પછી આવે sp3d અને sp3d2. તો આમાં પણ હવે એ જ રીતે તમે લોજિક લગાડી શકો. એક એસ કક્ષક, પછી sp3 એટલે કે 3 પી કક્ષક અને ત્યારબાદ એક ડી કક્ષક. અને આમાં પણ એ જ રીતે એક એસ કક્ષક પછી sp3, તો 3 પી કક્ષક અને 2 ડી કક્ષક. એટલે આવી જ રીતે આમાં હશે, ખાલી જે કક્ષાનું જે કક્ષામાં સંમિશ્રણ થતું હોય એ કક્ષાને એનું નામ આપી દેવાનું. જેટલા એસ હોય, જેટલા પી હોય, જેટલા ડી હોય, એકદમ સિમ્પલ જ છે. આ થોડોક લેન્થી ટોપિક છે એટલે આપણે એને એક જ લેક્ચરમાં કવર કરવાની ટ્રાય કરશું. એટલે આ લેક્ચરમાં તો હવે કવર નહીં થાય. તો હવે આપણે આવતા લેક્ચરમાં છે એ સંકરણના પ્રકારો, ટાઈપ્સ ઓફ હાઇબ્રિડાઇઝેશન છે એ સ્ટાર્ટ કરશું.